કથિરિયાના કેસ આખરે પાછા ખેંચવામાં આવ્યા। અલ્પેશ કથિરિયાએ કેસ પરતના નિર્ણયને આવકાર્યો હતો। સરકાર પાસે બીજા નાના મોટા કેસ પરત ખેંચવા પણ માંગ કરી। 14 કેસ પરત ખેંચાશે, જેમાં 2 રાજદ્રોહના કેસ છે। સુરત, અમદાવાદ, મહેસાણા સહિતમાં કેસ જે નોંધાયા હતા તે પરત લેવામાં આવ્યા છે। તો હાર્દિક પટેલ, ચિરાગ પટેલ સામે આ કેસ નોંધાયા હતા। આ ઉપરાંત દિનેશ બામણિયા, અલ્પેશ કથિરિયા સામે પણ કેટલાક ગુના હતા, પણ સરકાર પાસે બીજા નાના મોટા કેસો હજી પેન્ડિંગ છે, તે પણ પાછા ખેંચવા માટે અલ્પેશ કથિરિયાએ માંગ કરી। પાટીદાર આંદોલન વખતે કેસો થયા હતા અને આ કેસો પાછા ખેંચવાનું ટ્વીટ દ્વારા દિનેશ બામણિયાએ માહિતી આપી છે। ત્યારે એક જે અલ્પેશ કથિરિયા છે તેમની પર પણ કેસ થયા હતા। અલ્પેશભાઈ, શું કહેશો? કેસો પાછા ખેંચાયા છે? ગઈકાલે સીએમઓ તરફથી દિનેશભાઈને જે જાણકારી પ્રાપ્ત થઈ છે એમાં 14 જેવા કેસો છે જે પરત ખેંચવામાં આવ્યા છે, એટલે માહિતી જાણીને ખૂબ આનંદ થયો છે। આજે અથવા શનિ રવિ હોવાથી કદાચ સોમવાર સુધીમાં પણ સરકાર શ્રી દ્વારા સત્તાવાર રીતે આની જાહેરાત થાય એનો અમને સહર્ષ આનંદ પણ થશે। કયા કયા કેસો હતા? તમારી પર પણ કેસો નોંધાયા હતા, શું કહેશો તમે? આજે 14 કેસો છે। 2017 પહેલા જ્યારે આનંદીબેન પટેલની સરકાર વખતે જે કેસો ગંભીર કેટેગરીના હતા અને પરત નથી ખેંચાયા એ કેસો છે। એની અંદર અમદાવાદ શહેરના 8 છે, ગાંધીનગરના 3 છે, 2 સુરત શહેરના છે અને 1 મહેસાણાનો, એટલે કુલ મળીને 14 જેવા કેસો છે, જેમાં 2 રાજદ્રોહના પણ કેસો છે। અને એ સિવાયના જે કેસો છે જે પબ્લિક પરના છે, કે જે ટોળા પરના છે, 500, 1000, 800 એવી મોટી સંખ્યાના ટોળા પરના કેસો છે। તો આવા કેસોમાંથી ઘણા બધા લોકોને ન્યાય મળશે અને ઘણા પરિવારને આમાંથી મુક્તિ મળશે। રાજદ્રોહનો કેસ નોંધાયો છે, શું લાગે છે કે ભાજપમાં આવ્યા પછી તમામ જે કેસો છે પાછા ખેંચવામાં આવ્યા છે? ભાજપમાં આવ્યા પછી કેસો પાછા ખેંચવા કરતાં પણ પહેલેથી આ પ્રક્રિયા ચાલુ રહી હતી। અમારી માગણી પણ પહેલેથી હતી અને સ્વાભાવિક છે કે જ્યારે વખતો વખત મળવાનું થતું હોય છે, દરેક સમાજના બીજા આગેવાનો હોય છે, સંસ્થાના જે આગેવાનો છે, ધાર્મિક સંસ્થાઓના વડાઓ છે, એમને પણ એમની રજૂઆતો કરેલી હતી અને રજૂઆતના અનુસંધાને જે આ નિર્ણયો થતા હોય છે, એટલે એ તમામનો અમે આભાર માનીએ છીએ। કેસ ચાલી રહ્યો હતો, કેટલી તકલીફો આવી રહી હતી કેસ દરમિયાન? સ્વાભાવિક છે કે જે ઘરોમાંથી ખૂબ નાના પરિવારો છે, મધ્યમ પરિવારો છે, એમાંથી જે મહિલાઓ, યુવાનો પરના કેસો હતા, એમને પાસપોર્ટની તકલીફ હોય, કોઈ એનઓસી ન મળતી હોય, સરકારી નોકરી ન મળી શકતી હોય, બહાર જવામાં પ્રશ્ન આવતો હોય, લોનના પ્રશ્ન આવતા હોય, ક્રિમિનલ કેસો હોવાથી કોર્ટમાં હાજર રહેવામાં સમય, નાણાંનો વ્યય થતો હોય છે। આવા ઘણા બધા પ્રશ્નો જેના પર કેસ હોય છે એને જ ખબર હોય છે અને કેસ અને પરિવાર એમાં પીડાતો હોય છે અને આવા પરિવારોને મુક્તિ મળે છે એનો ખૂબ આનંદ છે। સરકારને શું કહેશો? કેસો પાછા ખેંચ્યા છે? સરકાર વહેલી તકે સત્તાવાર જાહેરાત કરે અને આ જાહેરાતથી પછી જે કોર્ટની પ્રક્રિયા છે એ પણ વહેલી તકે પૂર્ણ થાય, જેથી આ પરિવારોને ઝડપથી મુક્તિ મળે। બિલકુલ, તો પાટીદાર આંદોલન વખતે જે કેસો થયા હતા તેની હવે કેસો પાછા ખેંચવાની જાહેરાત છે તે દિનેશ બામણિયાએ ટ્વીટ કરી અને હાર્દિક પટેલે પણ ટ્વીટ કરીને આપી છે અને સરકારનો આભાર માન્યો છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।